એટલે મેં કીધું અમે 70 જણા છીએ, જીબી માં જવું હોય તો તમે 10 છોકરા તમે તૈયાર થઈ જાવ, ચાલો આપણે જીબી માં રજૂઆત કરવા જઈએ કે ભાઈ તમે લાઈટ કાપી તો ચોપડે લખેલું છે કે અમે આ જેતપર વાળાના ખેડૂતની મીટિંગ થાય, ખેડૂત એક થાય છે એટલે તમે લાઈટ કાપી, કેવી રીતે કાપી? તો મિત્રો આપણે ખૂબ જાગી જવાની જરૂર છે. આવા ઘણા બધા પ્રયાસો થાય છે મિત્રો. એ ભાજપના કોઈ કાર્યકર્તા હતા એટલે લાઈટ નહોતી આવી, પછી તો બધાને અમે સભા કરી, બધાને જો મને જુસ્સો આવ્યો એટલે બધા કહેતા હતા હવે અમે તો આવી રીતે કરશું ને આવી રીતે કરશું, ઘણું બધું મિત્રો. અત્યારે અમે ગામડે ગામડે જઈ ખેડૂતોને જગાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ મિત્રો. અમે એક દી આ કમિટી, આ જે ગુજરાત આખાની કમિટી હોય જિલ્લા વાળી, એક દી ઘરે નથી બેઠા મિત્રો. જાઓ મને 100 ખર્ચે જઈ રહ્યા છીએ. કઈ રીતે આ ખેડૂત એક થાય એવો જ અમારો મસ્તક છે. આ ઘણા બધા ગામના હોય, ગાંધીલાના હોય, આ જીવાપર, દેવળિયા, સકંબર, આજુબાજુના ગામના, મોરબી જિલ્લાના તમામ ગામો અમારી સાથે જોઈન્ટ થાય છે મિત્રો. કાલે 10 ગામના સુરેન્દ્રનગરમાં અમારી સાથે હતા, રંગપરના હતા, જીવાપરના હતા, બધા આજુબાજુના ગામ ઝીકિયારીના હતા. અમારી સાથે જવાનું હોય, અમને ખબર હોય, મેસેજ નાખ દે તો જ્યાં જવાનું હોય ત્યાં ભેગા થઈ જાય. અમે 70 જણા હતા, કાલે 15 ગાડી હતી. અમે રાત્રે 11 વાગે 12:30 અહીંયા પહોંચ્યા. વરસાદ એવો હતો, એવો રસ્તો હતો, પણ કુદરત આપણા ભેગું હોય. અમે ચાલુ સભા કરી અને તરત જ વરસાદ બંધ થયો અને આલી બાજુ બંધ કરી અને તરત વરસાદ ચાલુ થયો મિત્રો. અને કુદરત ભગવાન અને આપણી સાથે બધાય છે. અને આમાં કોઈ એવું નથી માનો કે જેતપરની છાવણી બંધ થઈ જવાની છે, આમ છે. આ જેતપર આખા ગુજરાતની છાવણી છે મિત્રો. આ કઈ બંધ નથી થવાની. જ્યાં લગી હક નહીં મળે ત્યાં લગી આ છાવણી બંધ નથી થવાની. કઈ પણ એના માંદર લડવાનું આવશે. હું કાનુ કાકાને કહેતો હતો, કાનુ કાકા કે કોઈ પણ અધિકારી આવે મને કહેજો, તમે ગમે તે અધિકારી આવે મને કહેજો, તમે કાંઈ પણ થાય તો મને કહેજો. મેં અત્યારે જ કાનુ કાકાને કીધું આવી રીતનો અમારે એક આવી રીતની ઘટના બની. કોઈથી બીવાનું નથી, આપણે આપણો હક લઈને રહેવાનું છે મિત્રો. હા, કાનુ કાકાએ ઘણી બધી વાત કરી મિત્રો કે અધિકારી આવે તો મને કહેજો, હું મારી રીતે એના શબ્દમાં બધું સમજો મિત્રો. આ કલાકારો એકવાર જોરદાર તાળી વગાડો મિત્રો. આપણા ખેડૂતના કલાકારો છે મિત્રો. 1 રૂપિયો લેવાનો નથી મિત્રો. આજથી 20 દિવસ પહેલા મને ફોન આવ્યો હતો ભાઈનો, પણ આપણે કાર્યક્રમ શેડ્યુલ નહોતું મિત્રો. તેથી અમે તમારો કાર્યક્રમ કરી નથી. ગુજરાત રાજ્યમાંથી ક્ષમા માંગીએ છીએ કે એ કાર્યક્રમમાં થોડુંક ડિસ્ટર્બ થાય એવું હતું. અત્યારે આ નીતેશભાઈએ કાર્યક્રમ આપણો કર્યો. 1 રૂપિયો લેવાનો નથી. તમામ આપણા ખેડૂતના દીકરા છે. કેટલી આપણા પ્રત્યે લાગણી છે, એકવાર જોરદાર તાળી વગાડો મિત્રો. હવે હું બસ જાજો નહીં કહ્યું, આપણે સરદાર વલ્લભભાઈનું સાહિત્ય કરશે. આભાર મિત્રો. એક જીજે 36 એપી 8629 નંબરની ટોયોટાની કાર છે. આ બધી દવાખાનાની સામે ખેડૂત આંદોલનને વધુમાં વધુ સમર્થન કરો. જય જવાન જય કિસાન, એક શેર ખેડૂત કે નામ. ગામ જેતપરની ધીંગી ધરા ઉપર મચ્છુ કાંઠોને મોરબી વચમાં વાંકાનેર નરપટા ધર નીકળે જેના પાણી ઊંડા છે. કાયમી મિત્રો, આ તમારા ગામની આ ધર ધીંગી જેતપરની ધરા કાયમી ઇતિહાસના પાને અમદેવાની. કારણ કે અહીંયા આંદોલનો થયા ચાલુ અને એ વળી 18 આનંદને ભેગી લઈને કર્યા. કોઈ નાચ જાય ઉચ્ચ નીચના ભેદભાવ નહીં એવા આંદોલનો. એટલે આપણે વધારે ટાઈમ નહીં લઈ, કારણ કે મહિનો થયો. કેટલો થયા ભાઈ? કેટલાથી થયા? 2 મહિના થયા. વિચાર કરો. જગતની અંદર કેવું હોય ને તો રાજા, વાત કરીશું તમને સરદાર વલ્લભભાઈમાં કૃષ્ણકુમારજીને લેવાના ભાવેના ધણીને. એટલે રાજા કેવા હોય, એની રયત પ્રત્યેનો ભાવ કેવો હોય, એ આપણે વાત કરશું. વલ્લભભાઈની વાત કરશું, મહાત્મા ગાંધીની વાત કરશું, વળી શહીદ યકાદા વીર ભગતસિંહની વાત કરશું, પણ વાત ટૂંકમાં ટૂંકી કરશું. આને ઓલો ગરવો ધણી અને વળી ધીંગા માધુરા બાજ યા તો લકડા કે હર નિપદે
વિજ્ઞાન એના શબ્દો રેડિયા સાંભળે. જય જવાન જય કિસાન. વધુમાં વધુ લાઈક શેર કરો ખેડૂત આંદોલનને સોશિયલ મીડિયા થકી સમર્થન કરો. શંકર બાપાને વડાવી સોમનાથની સખાને આગળ મંદો લેતા હડાવી કહે યાદ કરી એ વડાવી દિવ્યોદાર ભક્તે ધર્મા આદિ નિરંજન નિરાકાર ઈશ્વર નામી એ લાયક નવ વિધિ દ્વારીઓ મહિમાય પાર કરે સંસાર રાત કવિઓએ અમર કર્યા સંત સુરાને ગાતા રિયા નથી રચનાર જેના શબ્દો રેડિયા શાંતિ. આ જગતની અંદરથી મિત્રો વિચાર કરજો બધાને એકની જવાની પણ ખબર નથી પડતી કેટલી મમતા આ ભૌતિક વાતની અંદર નકરું ધન જ ભેગું કરવાનું કઈ રીતે આવી જતી જો આપણા પાસે ધન આવું વધુમાં વધુ સમર્થન. એટલે જગતમાં એમ કે છે કે પાટિયા 25 50 શબ્દ પાવે તો 100 200 200 500 1000 મિલ જાવે 1000 मिल जावे तो लाखन की बात में ध्यान लग जावे. अरे लक्षित करोड़ पावे अड़बे खड़गे मांगे धन लागे अधिक दिन लाए जो कवि किशन बनत जान रे जान जन तने संतोष विलास सुकाराई हाड पाड़ोसीना बाज ने रे मोઢે મેના મુઠી ને દાંત તો જાય છે ભાઈ તને મળ્યું હોય ને તો કાંઈ કા આપવું જાય. અરે તને દીધા તને સુખની તક રવા દીને દેવા દાન ભૈજા નહીં ભગવાન ને દેતો જાજાની હારે દીધા વેદ પ્રભુ તને પૂછશે પ્રાણી મનખામાં બોજ ચુમાય. અને જગત ને કેને જગત ઓળખશે ખબર હે? कवि एम किए कि ऊंचा में लानते उठानते में जाने जग जानते तैसे द्वार दुदु भी बजानते रसिक बिहारी चार ज्ञान दे जान जाने विद्या हरि ज्ञान दे कृपा दे दान दे जगत आने ओळख છે તો આપણે ઓળખવા પડે કેને કવિ એમ કહે કે કોને જગત ઓળખશે 4 માળની હવેલી બનાવો 5 માળની હવેલી બનાવો એની અટારી ઉપર તમારા હજુરિયા બેહાડો તમારા નામના લાઈક કરો શેર એની જગત કરો ઓળખશે ખેડૂત આંદોલનને સોશિયલ મીડિયા કૃપાન નામ તલવાર કોઈ હરિનો ભગત હોય હરિનો બંદો હોય કૃપાન નામ તલવાર જેની ઈચ્છાએ તલવાર જય ની જવાન ધારણ જય કરી રાખી કિસાન. દીધી. એક લાઈક શેરું કે ના સદિયા સેનર ભક્તર બાટા નંતર ચક્ર વતન ગણ શંકરના ગાયલા ગંડે ગાડા ઢુકડા હડભડાટ કરી નાખ્યો એવો છત્રપતિ શિવાજી ઈ પ્રબળ વીર પ્રતાપ